નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આસપાસના ટોપ 20 પ્રશ્નોના જવાબ જોઈશું અને દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક। કાલે પરીક્ષા છે। પહેલો પ્રશ્ન છે, કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? આનો જવાબ છે ઓપ્શન એ, ઉનાળામાં। તમને ખબર છે ઉનાળામાં દૂધ બગડી જાય। ચાલો પ્રશ્ન નંબર 2, જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે મિત્રો? તો ચાલો, નાનું આંતરડું, મોટું આંતરડું, મોંમાં કે અન્નનળીમાં? તો આનો જવાબ છે ઓપ્શન સી, બરાબર, કે નાનું આંતરડું। પ્રશ્ન નંબર 3, પગથિયાવાળા કૂવાને શું કહેવામાં આવે છે? તો પગથિયાવાળા કૂવાને ઝરણું, બોરવેલ, વાવ કે નહેર? તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન સી, પગથિયાવાળા કૂવાને વાવ કહેવામાં આવે છે। મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો। ચાલો પ્રશ્ન નંબર 4, પાણી એ કઈ સંપત્તિ છે? વૈજ્ઞાનિક, કૃત્રિમ, માનવ સર્જિત કે કુદરતી? તો તમે જાણો છો પાણી આપણને વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે, આથી પાણી એ કુદરતી સંપત્તિ છે। આનો જવાબ આવશે ઓપ્શન ડી, પાણી એ કુદરતી સંપત્તિ છે। ચાલો પ્રશ્ન નંબર 5, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ, અમરેલી, પાટણ કે જૂનાગઢ? તમને ખબર હોય તો આ તમારા પાઠમાં આવે છે કે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે। આનો જવાબ છે ઓપ્શન ડી, ઓપ્શન ડી, જૂનાગઢ, બરાબર મિત્રો। ચાલો પ્રશ્ન નંબર 6, પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? આત્મવિશ્વાસ, સાહસિકતા, નેતૃત્વ કે આપેલા તમામ? તો તમને ખબર છે આમાં આવશે જવાબ ડી, આપેલા તમામ ગુણોનો પર્વતારોહણથી વિકાસ થાય છે। ચાલો પ્રશ્ન નંબર 7, જો સૂર્યોદય સમયે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય તો ડાબો હાથ કઈ દિશામાં આવે? તમને ખબર છે તમારો ડાબો હાથ દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ? તો ઓપ્શન બી, ઉત્તર દિશામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો ઉપગ્રહ છે? બરાબર, આમાં ઉપગ્રહ કયો છે? ચંદ્ર, સૂર્ય, તારા કે ઉલ્કા? તો તમને ખબર છે આપણી પૃથ્વીને એક જ ઉપગ્રહ છે, ઓપ્શન એ, ચંદ્ર। ચંદ્ર એ આપણો ઉપગ્રહ, આનો જવાબ આવશે ઓપ્શન એ। ચાલો પ્રશ્ન નંબર 9, પહાડી રહેઠાણ એકમમાં કયા મુસાફરની વાત છે? તો જેના ચેપ્ટર વાંચ્યું હશે તેને ખબર હશે કે આમાં ગૌરવ જાની નામના મુસાફરની વાત છે। તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ગૌરવ જાની। ચાલો મિત્રો પ્રશ્ન નંબર 10, ચાંગપા શું છે? તો તમને ખબર છે ચાંગપા એક જાતિ છે, બરાબર। તો આનો જવાબ આવશે ઓપ્શન બી, ચાંગપા એક જાતિ છે મિત્રો। તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો। ચાલો પ્રશ્ન નંબર 11, ધરતી ધ્રુજે અને જાનમાલને નુકસાન થાય, આ કઈ આપત્તિના લક્ષણો છે? વાવાઝોડું, ભૂકંપ, દાવાનળ કે પૂર? તો તમને ખબર છે બરાબર કે ઓપ્શન બી, ભૂકંપ આવે ત્યારે ધરતી ધ્રુજે છે અને જાનમાલને નુકસાન થાય છે। ચાલો પ્રશ્ન નંબર 12, શ્રીનગરની જાણીતી નદી કઈ છે? આ તમારા પાઠનો પ્રશ્ન છે। સાબરમતી, મહીસાગર, ઝેલમ કે બનાસ? તો ત્રણ તો ગુજરાતની નદી છે, એટલે આમાં આવશે ઓપ્શન સી, ઝેલમ નદી એ શ્રીનગરની જાણીતી નદી છે। ચાલો પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? મિત્રો બે પ્રકારની રમત આવે, ઇન્ડોર અને આઉટડોર। આઉટડોર એટલે બહાર મેદાનમાં રમે, ઇન્ડોર એટલે તમે વર્ગખંડ કે રૂમમાં રમી શકો। ચાલો આનો જવાબ આવશે ઓપ્શન સી, કેરમ બોર્ડ એ ઇન્ડોર રમત છે। ચાલો પ્રશ્ન નંબર 14, ગુજરાત રાજ્ય આશરે કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો તમને ખબર છે મિત્રો ગુજરાત રાજ્ય આશરે 1600 કિલોમીટર લાંબો દરિયો કિનારો ધરાવે છે। આનો જવાબ આવશે ઓપ્શન સી, 1600 કિલોમીટર। ચાલો પ્રશ્ન નંબર 15, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? તો 30, 33, 250 કે 29? તો મિત્રો આનો જવાબ છે ગુજરાત રાજ્યમાં ઓપ્શન બી, 33 જિલ્લા આવેલા છે, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 16, ગાંધીજી અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો તમને ખબર છે ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી। મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, સાબરમતી, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 17, ચાંગથાંગ શહેર દરિયાની સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈ આવેલું છે? તો તમને ખબર છે ચાંગથાંગ શહેર દરિયાની સપાટીથી 5000 મીટર એટલે કે 5 કિલોમીટર ઊંચાઈ આવેલું છે, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 18, પૃથ્વીના કયા બળને કારણે દરેક વસ્તુ નીચે તરફ ખેંચાય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર મિત્રો। ચાલો પ્રશ્ન નંબર 19, 5 કરોડમાં કેટલા શૂન્ય? તમને ખબર છે 5 કરોડમાં ઓપ્શન સી, 7 શૂન્ય હોય છે। ચાલો પ્રશ્ન નંબર 20, ઇગ્લુ શામાંથી બનાવવામાં આવે છે? તમને ખબર છે બરફમાંથી બનેલા ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે। તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન
સી બરફમાંથી બનેલા ઘરને ઇગ્લુ કહેવાય છે. તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. દરેક વિદ્યાર્થીઓ ગુજરાતના રાજ્યના મેરિટમાં આવે એવી શુભકામનાઓ. અસ્તુ.